મિત્રો જોઈ શકો છો જેબી પાવર કંપની। હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આજના નવા બ્લોગમાં। મિત્રો આશા રાખું છું આપ સૌની તબિયત સારી હશે। મિત્રો અમે જવાના છે આજે લાકડા ભરવા માટે ને લાકડા કટિંગ કરવાના હજી બાકી જ છે અને લાકડા કાપવા માટેનું અહીંયા મશીન લઈ લીધું છે। મિત્રો લગભગ ગયા મહિનાની 19 તારીખે આપણે એક ફેરો લાકડાનો માર્યો હતો, ત્યારબાદ અત્યારે આજે થઈ 6 તારીખ। તો મિત્રો આજે લાકડાનો ફેરો લાગી રહ્યો છે એટલે લાકડા ભરવા જઈ રહ્યા છે। મિત્રો દાદાજી સામે જમી રહ્યા છે ખુરશીમાં બેસીને બહાર ખુલ્લા વાતાવરણમાં। અને મિત્રો દાદાજી પેરેલાઇઝ છે એટલે એક હાથ ને પગ કામ નથી કરતા એટલે બહાર બેસે છે આવી રીતના। મિત્રો હું પહોંચ્યો છું સોનગઢ અને અત્યારે હું છું પેટ્રોલ પંપ પર। મિત્રો પેટ્રોલ પંપ પરથી અહીંયા મશીનમાં નાખવા માટે પેટ્રોલ, મશીનમાં નાખવા માટે ઓઇલ લઈ લીધું છે। ઘણા દિવસ પછી પુષ્પાડમાં જવા મળ્યો છે। તો પુષ્પાડ હા મિત્રો લાકડા ભરવાના લોકેશન પર તો આવી ગયો છું, પણ લાકડા કાપવાના હજી બાકી છે એટલે મને લાગે છે કે રાતના 8-9 વાગશે લાકડા ભરતા। અત્યારે વાગ્યા છે 11:30। આ જોઈ શકો છો મિત્રો, અહીંયા આ ખેતર છે ને ઘર પણ છે ખેતરમાં ને અહીંયા આગળ લાકડા કાપવાનું ચાલુ છે। એ સામે જે ઝાડ છે આ ઝાડ અહીંયા ઘર પર નહીં પડે એટલા માટે દોરડું બાંધી રહ્યા છે। અને જોઈ શકો છો મિત્રો, આ કાચું ઘર છે, કાચી દિવાલવાળું। બાજુમાં એક ઘર છે ત્યાં નળિયા મૂકેલા છે। નહીં દેખાડ, મશીન ચાલુ કરતા દેખાડ। લાકડા ભરવાનું ચાલુ થઈ ગયું છે અને લાકડા ઓછા છે। અમે વિચાર્યું હતું કે લાકડા વધારે નીકળશે પણ ઓછા નીકળ્યા છે। મિત્રો ગાડીમાં લાકડા ભરાઈ ગયા છે અને અત્યારે નીકળવાના છે જેબી પાવર કંપની જવા માટે। આજે ખાલી 3 મજૂર હતા એટલે માલ ખૂબ જ ઓછો કપાયો છે। ખાલી 2 ટન માલ કપાયો છે। એમ તો અમે 4 ટન 3.5 ટન તો ભરીએ જ છે, પણ આજે ખૂબ જ ઓછો માલ છે એટલે અત્યારે નીકળ્યો છું સીપીએમ જવા માટે।
ઘણા દિવસ બાદ જેકે પેપર કંપનીમાં આવ્યો છું, પણ ગાડીઓ ખૂબ જ વધારે છે. આખું પાર્કિંગ ફૂલ છે. આ જોઈ શકો છો મિત્રો, આખી ગાડીઓ બધી એમને એમ જ ઊભી છે, નંબર નથી લાગ્યો. ગાડીઓ અંદર વધારે હશે એટલે ગાડીઓ અંદર નથી લેતા એવું લાગે છે. જોઈ શકો છો મિત્રો, ખૂબ જ વધારે ગાડીઓ છે. જેકે પેપર કંપનીનો 3જા નંબરનો ગેટ. અને મિત્રો અહીંયા લગભગ આ મશીન લઈ જઈ રહ્યા છે કંપનીના અંદર. નવું કંઈ બનાવવાનું ચાલુ છે એવું લાગી રહ્યું છે. આ છે જેકે પેપર કંપનીનું પાર્કિંગ. મિત્રો આજે સામે ડમ્પર છે, ડમ્પરમાં કોલસો ભરેલો છે. કોલસો પેલું પાછળ ડમ્પર છે એમાં પણ કોલસો ભરેલો છે. મિત્રો ગાડીઓ વધારે છે એટલે નંબર ક્યારે આવશે કંઈ નક્કી નથી લાગતું. એટલે અત્યારે એક ભાઈ ઘરે જવાના છે, એના સાથે ગાડી પર જવાના છે ઘરે. મિત્રો હું ગાડીમાં સુબાવરના લાકડા ભરીને જેકે પેપર કંપનીમાં મૂકી આવ્યો છું. ત્યારબાદ એક ગાડીવાળા આવ્યો, એના સાથે હું ઘરે આવી ગયો છું. અને મિત્રો આજે ગાડી ખાલી કરવાનો નંબર લાગશે એવું લાગતું નથી. ગાડી ખાલી કરવાનો નંબર આવતીકાલે આવશે એવું લાગી રહ્યું છે. તો મિત્રો આજનો બ્લોગ હું અહીં એન્ડ કરું છું. મિત્રો મળીશું આવતીકાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય. જય હિન્દ, જય ભારત.